ને એ યોગ્ય છે. બાપુ, આનંદ એ છે અહીં મળ્યા પછી અમે બંને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટ્યા અને મેં એને કહ્યું હતું કે લક્ષ્મેશ, આજ આપણા ગુરુ પ્રસન્ન હશે. પ્રોફેસર એજી ભટ્ટ, એના અમે એક જ બેન્ચ પર ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓ. બાપુ, ઈશ્વર સાક્ષીએ કહું છું, હું આખી દુનિયા ફર્યો છું પ્રભુની કૃપાથી, પણ જેને આપણા શાસ્ત્રોએ મુક્તાત્મા કહ્યા છે એ મને બે જ જડ્યા છે હજુ સુધી. એક ગંગેશ્વરાનંદ અને બીજા એજી ભટ્ટ. મરણના 3 દિવસ પહેલાં મળ્યો છું. મને એમ કે ગૌતમ, મને શબ્દ સ્પર્શ રૂપ કે રસ એકેમાં કોઈ રસ નથી. હદ થઈ ગઈ સાહેબ, કોઈ વાસના નહીં. અને વિદવત્તા ગુજરાત કોલેજના બોર્ડ ઉપર જઈને જોઈ લેજો. જે ઉત્તમ સરદાર પટેલથી માંડીને બધાના નામો છે ને, ત્યાં પ્રોફેસર એજી ભટ્ટ એ નામ ગૌરવવંતા વિદ્યાર્થીઓ તરીકે છે. એમનું ગૌરવ આ હતું કે આ જગ્યાએ એ ક્લાસ લે એલડી કોલેજમાં, અને આ રોડની બાજુ ઋષિકેશ છે ને, ત્યાં આગળ બાપુ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ ચાલે, છોકરાઓ 300 અહીં હાજર રહે, ત્યાં કોઈ જાય નહીં. અને જો હું ક્લાસ લઉં ને તો ન્યૂઝીલેન્ડમાં મેચ ચાલતી હોય તો છોકરા હાજર ના હોય. આવા મહાન વિદ્વત્તામાં હી વોઝ ધ ફર્સ્ટ ગુજરાતી ટુ ગેટ ભાંડારકર પ્રાઇઝ ઇન ગ્રામર ઇન બોમ્બે યુનિવર્સિટી. 84માં સ્થપાયેલી, આગલી 1800 અને 1942માં આ પહેલો ગુજરાતી હતો કે જેણે વ્યાકરણમાં, કારણ જસ્ટિસ રાનડે જેવા એક્ઝામિનર હતા. અને સાહેબે એક્ઝામિનરની કક્ષા શું હતી એમ કે મીમાંસામાં જો છોકરો 3 વાર રસ્વ કરે તો હી યુઝ ટુ ફેલ. વી આર ગિવિંગ હિમ માસ્ટર્સ ડિગ્રી. અને આજ તો હવે સ્પેલિંગની વાત જવા દો. અને એમના જે નીવડેલા વિદ્યાર્થીઓ કહેવાય, એમનું જ્ઞાન જેણે પચાવ્યું છે, મેળવ્યું છે અને સંસ્કારમાં ઉતાર્યું છે, એ છે લક્ષ્મેશભાઈ. કાલે તમને ખબર પડશે સાહેબ કે વિદ્વત્તા એક વસ્તુ છે, આચરણ શું છે. આજ મને કહી દેવા દો, ભલે લક્ષ્મેશભાઈ 2 મિનિટ માફ કરજો. બાપુ, આ માણસે ટ્યુશનનો એક પૈસો કોઈની કનેથી લીધો નથી. આજની ડેટમાં તમારે ઘેર પોતાના ખર્ચે રિક્ષા કરીને આવે અને ત્યાં આગળ આખી રુદ્રી કરાવે. રિક્ષાનું ભાડું પોતે ના લે, અવેતન. અને એમની કને વેદ મંત્રો સાંભળવા એ જીવનનું ગૌરવ છે. હું બોલતો રહીશ તો એમનો બધો સમય લઈ લઈશ. મને ખૂબ આનંદ છે કે આજ અમારા ગુરુનું સન્માન થઈ રહ્યું છે. એવા એક મહાન વિદ્વાન આજ આપણી આગળ, અને એ પણ દ્રોણ, કે જેના કુળમાં કે પરંપરામાં એ પોતે જન્મ્યા છે, ભારદ્વાજ વંશમાં, એ પણ ભારદ્વાજ. અને એ આજ આપણને એમના પણ કોઈ કુલગુરુનો પરિચય આપે છે. આપણે ધન્ય થઈએ. લક્ષ્મેશભાઈ, તમારા માટે સમયની મર્યાદા નથી. અમે ઘડિયાળ મૂકી દીધી. હવે મારી જવાબદારી મોટી છે. હા, અહીં હરીશચંદ્રભાઈ બોલી ગયા પાછું. હું કોણ? તમને મર્યાદા. તમે બેઠા છો, અહીં બેઠા, બાપુ સામે બેઠા છે, એટલે અને બધા લોકો છે, એટલે બહુ વિવેકપૂર્વક બધું થશે. ઓમ ભારદ્વાજ ગોત્રોત્પન્ન ભારદ્વાજ આંગિરસ બાર્હસ્પત્ય ઇતિ ત્રિપ્રવરાન્વિતા શુક્લયજુર્વેદાંતર્ગત વાજસનેયી માધ્યન્દિની શાખાધ્યાયી શ્રી કાત્યાયન શ્રૌત સૂત્રાનુસારી શ્રી પારસ્કર ગૃહ્ય સૂત્રાનુસારી જોશીતિ ઉપાહુવાહ શ્રીવલ્લભાત્મજા લક્ષ્મેશ શર્મા ભૂયાજ્ઞવલ્ક્યાચાર્ય ત્વામ અભિવાદયામિ. ભારદ્વાજ અમારું ગોત્ર છે અને દ્રોણાચાર્ય ભારદ્વાજ ગોત્ર એટલે ભરદ્વાજ ઋષિના જ પુત્ર છે.
એટલે વિષયની પસંદગી એવી થઈ છે કે મારું મમત્વ આના ઉપર છે, એટલે ક્યાંક ન્યાય અન્યાય થવાનો સંભવ છે. થોડોક દ્રોણાચાર્યનો પક્ષ લેવાનો. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ. વ્યાસ શબ્દ નથી, કારણ કે પોતાનો શ્લોક છે. દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જય મુદીરે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. આ જ્ઞાનમય પ્રદીપ પ્રગટાવ્યો એ આપણે અનુભવ કરીએ છીએ. મહાભારત આખો જ્ઞાન, કેટલી કેટલી કૃતિઓ લખાય એના ઉપર. આવો જ્ઞાનનો દીવો ઋષિત્વનું પોષણ કરવા માટે બાપુ પ્રયત્ન કરે છે. પ્રેરણા આપણને આપે છે કે તમે ઋષિ બનો, ઋષિ બનો, ઋષિ પંચમી ઋષિ બનો, એમ પ્રેરણા માટે. ને એટલા બધા લોકો સાંભળે મહાભારતને 3 દિવસ માટે આ દેશમાં. બહુ ઓછા સ્થાને આ થતું હશે આ પ્રયોગ. હું તમને સત્ય કહું છું, આખા ભારતમાં આવો પ્રયોગ કે જેમાં 3 દિવસ સુધી એટલા બધા લોકોને મહાભારત સંભળાવવામાં આવે, ઓથેન્ટિકલી સંભળાવવામાં આવે. કોઈ કહે છે કે 25 દિવસ ભાઈ કહે છે તૈયાર કરીને, કોઈ મહિનો તૈયાર કરીને, ખૂબ અધ્યયન કરીને લોકો આવે છે. રાજેન્દ્રભાઈ સરસ દુર્યોધન વિશે વાત કરીએ. એક ઈર્ષાનું પ્રતીક આપણા મનમાં, મારા મનમાં પણ હોય, બધાના મનમાં એ ઈર્ષાનો ભાવ હોય છે, ન હોય એવું નથી હોતું. અને દ્રોણાચાર્ય એટલે શિક્ષક. શિક્ષક શિક્ષક અને ઈર્ષા ખરેખર તો ઓછામાં ઓછું હોય, પણ મેં જ્યાં સંસ્થાઓમાં સર્વિસ કરી છે એ બધી સંસ્થાઓમાં એક પ્રોફેસરનો વિદ્યાર્થી બીજા પ્રોફેસરના રૂમમાં મળવા જાય તો પેલો એને ખંખેરી નાખે કે તો આ શું કામ મળવા ગયો, આને કેમ મળવા ગયો તો એને. હવે આની સાથે મેળ નથી બેસતો. તો ખરેખર તો અધ્યાપકોમાં, દ્રોણાચાર્યોમાં દુર્યોધન ઓછો થાય એના માટેના આ બધા પ્રયોગો છે. અને જેમાં શાંતિ માટે દ્યૌ શાંતિરંતરિક્ષગં શાંતિ, શાંતિ માટેના મંત્રો જેમાં છે, હિન્દી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને બીજા બધા સાહિત્યો જે સાહિત્યના ને શાંતિના છે, એ લોકો જ અંદર અંદર અતિશય ઈર્ષા કરે. એકબીજા મળે પણ નહીં, સામે મળે તો જુએ પણ નહીં, અને ભાષણ મહાભારતના ઉપનિષદો ના કરે. આ બધી વસ્તુઓ વિચિત્ર છે. એટલે મને લાગે બાપુના મનમાં હોય કે નહીં, મને એમ લાગે છે કે આ દ્રોણાચાર્યમાં દુર્યોધન ઓછો થાય એના માટેનો આ એક પ્રયાસ પહેલાં થવો જોઈએ, કારણ કે એ લોકો શુદ્ધ થાય તો સમાજ શુદ્ધ થાય. શિક્ષક અથવા દ્રોણાચાર્ય એ સમાજનું મસ્તક છે. જેનું માથું બગડે એનું બધું બગડે. એટલે પેલા માથાને સુધારવાનું છે. કદાચ બાપુનો આ પ્રયોગ આના મને ખબર નથી, આવું હોઈ શકે કે પહેલાં તો દ્રોણાચાર્યોએ દુર્યોધનને મનમાં ઓછો કરવો જોઈએ, ઈર્ષાને ઓછી કરવી, અને એ લોકોએ મળવું જોઈએ કે આપણે અંદર શા માટે ઝઘડીએ. કોઈ બહારના સાથે આવો, જર્મનીનો માણસ આમ કહે છે ને જવાબ આપો, આપણે ભેગા મળીને કરીએ જેની પાસે જે શક્તિ હોય તે. બહારનાને જવાબ આપો. ટીવી ઉપર એટલું બધું આપણા ઉપર આક્રમણ થાય છે, બીજેથી આક્રમણ થાય છે. તો આપણે બધા દ્રોણાચાર્યો જેટલા છીએ તેટલા મળી, ભેગા મળીને જેની પાસે જે શક્તિ હોય તે ભેગા મળીને બહારનાનો સામનો કરીએ. અંદર અંદર શું કામ આ શક્તિઓ બગાડીએ, એમ આપણને લાગે છે.
ઋષિ પંચમી આવતીકાલે છે. એમાં વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમાત્રી, વશિષ્ઠ, કશ્યપા, ઋષયા આ બધા સપ્તર્ષિઓની એ બધી એ ઋષિઓની આગલે દિવસે આપણે ભરદ્વાજ ઋષિનું આજે સ્મરણ કરીએ છીએ. ગીતાના આરંભમાં જ વાત કરે છે કે દુર્યોધન આવે છે, આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત, અને પછી દ્રોણાચાર્યને કહે છે. શરૂઆતમાં જ ગીતામાં દ્રોણાચાર્યના દર્શન થાય છે અને દુર્યોધન એને કહે છે, આ સેનાને જુઓ, પાંડવોની સેનાને. વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા આ ગોઠવી છે. ધ્યાન રાખજો ગુરુદેવ દ્રોણાચાર્યજી, આ દ્રુપદનો પુત્ર છે. કયો દ્રુપદ? તમે મોટે ઉપાડે ગયા હતા એની પાસે કે આ મારો દોસ્તાર, અને તમને કહ્યું કે હું તને ઓળખતો નથી. ભિખારીને રાજાની મૈત્રી ન હોય, વીરને ક્લીબની મૈત્રી ન હોય. ભૂલી જા, ભૂલી જા. આ દ્રુપદનો પુત્ર છે એમ યાદ અપાવે છે. આ દ્રુપદ શબ્દ નકામો નથી. વ્યાસજીએ એમાં બહુ ભરેલું છે મસાલો, વ્યંજના. દ્રુપદ પુત્રેણ, પાછો તમારો શિષ્ય છે, તમારી પાસે ભણી ગયો છે, તો બુદ્ધિશાળી એણે આ ગોઠવેલી છે આ સેના. એમ કરીને એ વેરને પ્રજ્વલિત કરે છે. દ્રોણાચાર્યનું ચિત્ર મહાભારતમાં લગભગ દ્રોણ પર્વમાં લગભગ છેલ્લા પ્રસંગોમાં એક સરસ શબ્દ ચિત્ર આપ્યું છે. આકર્ણ પલિતા, કાન સુધી વાળ તો ધોળા થઈ ગયા છે. આમ તો 50-60 વર્ષ પછી શિક્ષકોએ પણ શંકરાચાર્યની જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ ખરેખર. તો પછી તો શું હોય છે, પછી સમાજનું કલ્યાણ થાય એટલું કરવું જોઈએ. પછી કંઈ પોલિટિક્સમાં થોડા લોકો પડતા હોય છે કે આપણે લગે એ કંઈ આપણું બિઝનેસ નથી. તે આકર્ણ પલિતા અને શ્યામ, એનો શબ્દ શ્યામ વર્ણના છે દ્રોણાચાર્ય. વયસા, ઉંમર કેટલી દ્રોણાચાર્યની? વયસા 85 5 ને 80, 85 વર્ષના થયા ત્યારે આ લડે છે. અત્યારે હવે લડવાનો સમય ખરેખર તો નથી આપણી સંસ્કૃતિ પ્રમાણે તો, પણ રણે પર્યચરત દ્રોણો, રણમાં ઘૂમતા હતા. વૃદ્ધ 16 વર્ષવત છે, વૃદ્ધ 16 વર્ષવત, 16 વર્ષનો છોકરો જેમ ઘૂમતો હોય એવી રીતે દ્રોણાચાર્ય ફરી રહ્યા છે. બતાવે છે કે કેટલો જુસ્સો છે એમાં. પછી મહાભારત કહે છે ચચાર, ચચાર એટલે ફરતા હતા. ચચાર, ચેરતું, ચેરું, ફરતા હતા. કેવી રીતે? ઉન્મત્તવત, ગાંડાની જેમ, પાગલની જેમ લડતા હતા. દુર્યોધને બહુ સંભળાવ્યું હતું કે આવા કપટી લોકો સાથે મારી મૈત્રી થઈ છે, મારા દુર્ભાગ્ય છે કે મારો જયદ્રથ મરી ગયો, તમે શું કરો છો, એમ આવીને કહેવા આવ્યો હતો. એ દ્રોણાચાર્યને સંભળાવ્યું તો ખૂબ બધું સંભળાવ્યું. એને બધું સંભળાવ્યું. દ્રોણાચાર્ય ડરતા નથી, નિર્ભીક બોલે છે અને કહે છે બધું. પણ એને જુસ્સો એવો આવી ગયો છે કે ઉન્મત્તવત લડે છે. ઉન્મત્તનો અર્થ તમે સમજી શકો છો. ઉન્મત્તવત લડી રહ્યા છે. અને હમણાં કોઈ ભાઈએ એક પ્રશ્ન આમાં મને ચિઠ્ઠી આપી હતી. એમાં એક તો ઉન્મત્ત છે તે અશ્વત્થામાના સમાચાર સાંભળીને શા માટે શસ્ત્ર ત્યાગ કરે? શા માટે કરે એટલે એક તો ઉન્મત્ત થઈ ગયા છે, પાગલની જેમ લડે છે. અત્યારે મન સ્થિર નથી. કોઈ સ્થળે સ્થિર બેઠા હોય ને આવું ન બને, પણ ઉન્મત્તની જેમ લડે છે. બીજું, ઋષિમુનિઓ આવીને કહે છે કે આ બ્રાહ્મણ થઈને તું શું કરે છે? આ બધો દિવ્યાસ્ત્રનો, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ તે કર્યો આના ઉપર? તું બરાબર ધર્મથી યુદ્ધ નથી કરતો. બ્રાહ્મણ થઈને આટલા બધા ક્ષત્રિય રાજાનો નાશ કરે છે. તારું મરણ સમીપ આવ્યું છે, એમ ઋષિઓ કહે છે એને.
પછી ભીમ કહે છે અશ્વત્થામા હત, તો ભીમનું માનતા નથી. પછી પાછા યુધિષ્ઠિર કહે છે, 3 જણા, કે આ બકરું નથી કૂતરું છે. એમ વારંવાર એકની એક વસ્તુ એના મગજ ઉપર કરવામાં આવે એટલે એને ઉન્મત્ત છે. કૃષ્ણ એમ કહે છે, આ તો હું છેલ્લું ચિત્ર આપું છું. કૃષ્ણ એમ કહે છે, યુધિષ્ઠિરજી પાંડવોને કહે છે, આ દ્રોણાચાર્ય જો અડધો દિવસ લડશે તો તારી આખી સેનાને ખલાસ કરી નાખશે. આજે યદિ અર્ધ દિવસમ દ્રોણો, મહાભારતના શબ્દો છે, યદિ અર્ધ દિવસમ દ્રોણો યુધ્યતે મન્યુમાસ્થિતા, મન્યુ પ્રજ્વલિત થયો હોય મન્યુમાં છે, અને જો એ લડશે, સત્યમ બ્રવીમી તે સેના વિનાશમ સમુપૈષ્યતિ, તારી સેના ખલાસ થઈ જશે. આવું શ્રી કૃષ્ણે કહ્યું પાંડવોને, ખાસ કરી યુધિષ્ઠિરને. એટલે હવે કપટ કર્યા વિના છૂટકો નથી. હવે ધર્મને છોડીને, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ધર્મને છોડીને હવે જયનો વિચાર કરો, વિજય કેવી રીતે મળે. ધર્મમ ઉત્સૃજ્ય, છોડી દો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને રાજેન્દ્રભાઈએ મોટો પ્રશ્ન હમણાં મૂક્યો, આ શું કહે છે મહાભારતમાં, ને યતો ધર્મ તતો જોઈએ, પાછું આવું સૂત્ર આવ્યા કરે, આ બધું છે શું? એમ એમણે બહુ પ્રશ્ન સરસ મૂક્યો છે. તો ખરેખર તો એવું લાગે છે બાપુ, વિચારતા એવું લાગે છે, આ કોઈ આપણે બધું જાણીએ છીએ નામ જ છે એવું એવું કંઈ કહી શકાય એવું નથી. આમાં આપણે નમ્રતાપૂર્વક કહીએ છીએ કે બહુ મોટા વ્યાપક હિત માટે નાનું હિત જોખમાતું હોય તો જવા દેવું નાના હિતના. આટલો જ આનો અર્થ હું સમજું છું. તે રીતે વ્યાપક જે હિત આખા વિશ્વનું થતું હોય, આખા દેશનું થતું હોય, તો એ વ્યાપક હિત માટે નાના હિતને નુકસાન થાય તો વાંધો નહીં, એવો આનો અર્થ થાય. એનાથી વિશેષ કાંઈ અર્થ ન થાય. એટલે એને એમ છે કે આ ધર્મ, આ બિચારો આ જુગારમાં હરાવ્યા અને 13 વર્ષ 12 કાઢ્યા, આ બધા પક્ષ ધર્મ એ વ્યાપક ધર્મ પાંડવોના પક્ષમાં છે. એમ એટલે વ્યાપકની અર્થ એ દૃષ્ટિએ એ એમ કહેવામાં આવે છે. અને એના અંત ભાગમાં જ્યારે દ્રોણાચાર્યને, ત્યારે દ્રોણાચાર્યને સ્વર્ગમાં નથી લઈ જતા, છે તો બ્રાહ્મણ હતો. એટલે ઋષિમુનિઓ આવે છે બધા, એને કહે છે, મહાભારતમાં લખે છે વ્યાસજી, બ્રહ્મલોકમ નિનિશવહા. એ ઋષિઓ શા માટે આવ્યા છે? દ્રોણાચાર્યના જીવાત્માને બ્રહ્મલોકમાં લઈ જવા માટે. નિનિશવહા, લઈ જવાના ઈચ્છાવાળા ઋષિઓ એને બ્રહ્મલોકમાં લઈ, સ્વર્ગમાં નહીં, બ્રહ્મલોકમાં લઈ જવા માટે. પણ એ ઋષિઓને એમ કહે છે કે ભાઈ તું શું કરે છે? અધર્મતઃ કૃતમ યુદ્ધમ સમયો નિધનસ્ય તે, તારા નિધનનો સમય આવી ગયો હવે, તું અધર્મ કરે. કારણ કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કોઈ દિવસ મનુષ્યો ઉપર ન થાય, ને તું દુર્યોધનને ખુશ કરવા માટે રાજાઓ ઉપર, આ મનુષ્યો ઉપર તું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી રહ્યો છે. તું અધર્મથી તારું મૃત્યુ નજીક છે. તું કોણ છે? તું ભરદ્વાજ ઋષિનો પુત્ર છે. વેદ વેદાંગ વિદુષાહા, તું કેવો છે? એવો આવો તું વેદને ને વેદાંગને, શિક્ષાકલ્પ વગેરેને જાણનારો તું છે. સત્ય ધર્મ પરસ્ય ચ, એવો તું છે, સત્ય ધર્મ પરક છે તું. બ્રાહ્મણસ્ય, તો તું બ્રાહ્મણ છે. વિશેષેણ તવ એતન ન ઉપપદ્યતે, એમ ઋષિઓ કહે છે, તને આ શોભે નહીં, આ શું કરી રહ્યો છે તું? અને આ દ્રોણાચાર્ય જ્યારે ધનુર્વિદ્યાનું પ્રદર્શન કરે છે, જે ભાઈ અજીતભાઈ પણ વાત કરી, ધનુર્વિદ્યાનું પ્રદર્શન કરે છે, બધા રાજાઓ અને રાણીઓ આવી જાય છે, મોટા મંચ તૈયાર થાય છે ને, અને દ્રોણાચાર્યને કહે છે કે આપ જે આજ્ઞા કરશો તે, ધૃતરાષ્ટ્ર એમ કહે છે, આપ જે આજ્ઞા કરો તે
આચાર્ય આ બધું તૈયાર થાય છે. બધું એમાં બધો મંચ ગોઠવેલો છે. બધા રાજા રાણી બધા બેસી ગયા, બધા લોકો બેસી ગયા, અને પછી દ્રોણાચાર્યનો પ્રવેશ થાય છે. એનો દીકરો અશ્વત્થામા એની સાથે છે. દ્રોણાચાર્ય જ્યારે પ્રવેશે રંગમંચ ઉપર ધનુર્વિદ્યાનું પ્રદર્શન કરવા માટે ત્યારે પ્રવેશે છે, ત્યારે તતઃ શુક્લાંબર ધરા, દ્રોણાચાર્ય આવે છે. શુક્લાંબર ધરા, સફેદ કપડાં પહેરેલા છે, સફેદ ધોતી અને સફેદ ઉપવસ્ત્ર. શુક્લાંબર ધરા શુક્લ યજ્ઞોપવીતવાન, શુક્લ યજ્ઞોપવીત છે, સફેદ જનોય પહેરેલી છે. શુક્લ કેશા શીતસ્મશ્રુ, શીતસ્મશ્રુ મૂછો છે ખરી, શીતસ્મશ્રુ સફેદ મૂછો થઈ ગઈ છે. શુક્લ માલ્યાનુલેપન, સફેદ ફૂલની માળા, ફૂલ પણ સફેદ, સફેદ ફૂલની માળા છે. ચંદન લગાડેલું છે એ પણ સફેદ છે. શુક્લ માલ્ય લેપન રંગમધ્યે તદાચાર્ય સપુત્ર પ્રવિવેશ, પ્રવેશ. કેવી રીતે પ્રવેશ્યા? નભો જલધરૈર્હીનમ, વાદળા વગરનું નભ હોય, નભસ આકાશ વાદળા વગરનું, એવું રંગમંચ ખાલી છે, એમાં પ્રવેશે છે. અને વ્યાસજી ઉપમા આપે, સાંગારક ઇવ અંશુમાન, જેમ ચંદ્ર મંગળની સાથે પ્રવેશે તેમ. લાલ મંગળ એની સાથે આ ચંદ્ર પ્રવેશતો હોય એમ, અને વાદળા વગરના ચોખ્ખા આકાશમાં ચંદ્ર પ્રવેશે ને એની સાથે લાલ મંગળ પ્રવેશે તેમ. મેં બાપુ અમારી પાસે એક મહારાજ જે છે એને કહ્યું કે ભાઈ અમને તું આ સમજાવ, આ શું છે? કારણ કે મારે બાપુને ત્યાં બોલવાનું છે, જ્યાં ત્યાં હોય તો જેમ તેમ વાતો કરી દઉં. એટલે 5-6 ફોન બાપુ કર્યા, પણ મહારાજ શ્રાવણ મહિનામાં બહુ બિઝી હોય છે, એટલે મારો કોન્ટેક્ટ ન થાય. એક વખત ઘરે પણ ગયો તો કે સૂઈ ગયા અત્યારે. હું સારું ભાઈ, આ પૂછવા માટે એટલું કે આ છે શું, આ મંગળ ને ચંદ્રનો સંબંધ શું છે? કારણ કે જાણવું તો જોઈએ જ, જાણ્યા વિના કહેવાય નહીં. એમને આ વ્યાસજી મૂકે એટલે એવું જ કંઈ નહીં હોય. એટલે એણે મને ફોન ઉપર કહ્યું, એટલું કહ્યું. મેં બહુ એના વિશે વાંચ્યું નથી. ફોન ઉપર મને એને કહ્યું, મને બહુ સરસ કહ્યું. મેં કહ્યું તમે તો પંડિત છો, બહુ સરસ કહ્યું. એણે એવું કહ્યું કે મંગળ અને ચંદ્રની જ્યારે યુતિ થાય, બે ભેગા થાય, મંગળ ને ચંદ્રની યુતિ થાય ત્યારે મનુષ્ય કાં તો રાજા બને અથવા સેનાપતિ બને. એમ એ કંઈ જાણતો નહોતો દ્રોણાચાર્ય વિશે. મેં કહ્યું બહુ સરસ, આ તો રાજાઈ બને છે. દ્રુપદને હરાવીને અડધું રાજ્ય પોતે ઉત્તર પાંચાલનું રહે એટલે રાજાએ બને છે. અને 11મા દિવસે દ્રોણાચાર્ય ભીષ્મ પછી એ સેનાપતિ બને છે. મેં કહ્યું બહુ સરસ, આટલું મારા માટે પૂરતું છે, આટલું પછી બાકી વિચારીશું આટલું. એટલે આ એને શુકન કહે. સાંગારક ઇવ અંશુમાન, અંગારક એટલે મંગળની સાથે ચંદ્ર પ્રવેશે. આ એનો પરિચય છે. એ દ્રોણાચાર્ય વસંતભાઈ ક્યાંક મને લાગે બેઠા હશે એમાં, કારણ કે એ બેઠા હોય એટલે એમને જરાક એમ વિચાર દૂર બેઠા છે. સ્થિત્યંતર શબ્દ મેં બોલ્યો ને તો એમ સ્થિત્યંતર એમ કરીને જરા કટાક્ષ કરતા હોય કે સ્થિત્યંતર કેટલા છે એમ કે. આ દ્રોણાચાર્ય વિશે કેટલાક સ્થિત્યંતરો છે. એક તો બ્રાહ્મણ છે, ભરદ્વાજના પુત્ર છે. પછી આચાર્ય રાજગુરુ બને છે. કોઈક RSS વાળો ભાઈ હમણાં મને લઈ જતો હતો ગાડીમાં. મેં કહ્યું ભાઈ મારે દ્રોણાચાર્ય વિશે બાપુને ત્યાં બોલવાની તૈયારી કરું, તમે મને થોડી જલ્દી પાછો મૂકી જજો અહીં. તો હું મૂકી જઈશ. દ્રોણાચાર્ય વિશે તો બોલો. મને કે એક મુદ્દો તમને કહું ને ભાઈ, દ્રોણાચાર્ય વિશે મને બધા મુદ્દા સાંભળવા. તો દ્રોણાચાર્ય વિશે મને ડ્રાઇવિંગ કરતો કરતો એ ભાઈ RSSનો યુવાન હતો. મને કે આ દ્રોણાચાર્ય ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલો રાજ્યાશ્રય શિક્ષણનો ત્યાંથી શરૂ થયો. મને કે આ પાપ કર્યું છે. એક નવી વાત એણે મને કહ્યું, આ નોંધવા જેવી વાત કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલો બધી ત્યાંથી શરૂ થઈ ગઈ છે. રાજ્યાશ્રય લીધો એણે આ શિક્ષણનો. એટલે મેં કહ્યું ભાઈ તારો મુદ્દો પણ સારો, એ નોંધવા જેવો. આ ખબર નથી પણ એણે મુદ્દો કર્યો.
રાજગુરુ બન્યા. લોકગુરુ તો બધા બને છે, લોકગુરુ બ્રાહ્મણો સામાન્ય રીતે લોકગુરુ બને એમાં સારું છે, રાજગુરુ બનવામાં બહુ સારું નહીં, લોકગુરુ બની રહે એમાં સારું છે. પણ આ રાજગુરુ બન્યા. પહેલો સ્થિત્યંતર અથવા એની અવસ્થા એક તો બ્રાહ્મણ છે, પછી રાજગુરુ બને છે, બીજી અવસ્થા છે. ત્રીજી અવસ્થામાં રાજા બને, ઉત્તર પાંચાલના, પોતે રાજગુરુ તો છે, પછી રાજા ત્રીજી અવસ્થામાં બને. ચોથી અવસ્થામાં યોદ્ધા લડે છે, અને પાંચમી અવસ્થામાં સેનાપતિ બને, આખી સેનાઓ પર જેનો અધિકાર છે સેનાપતિ બને છે. અને છેલ્લે મૃત્યુ વખતે શસ્ત્રો છોડીને પરમ બ્રહ્મમાં લીન થાય, મૂકી દે, બધું મૂકી દે છે, અને પોતે સ્થિર થઈ ગયા, શાંત અને સમાધિમાં સ્થિર થઈ ગયા. પછી દ્રોણાચાર્ય, પછી ધૃષ્ટદ્યુમ્ન આવ્યો, પણ છેલ્લી અવસ્થામાં પાછા બ્રાહ્મણ બની ગયા છે, એવું મહાભારત કહે છે. એટલે પહેલે ને છેલ્લે બ્રાહ્મણ છે, વચ્ચે આ બધું ભણાયું ધનુર્વિદ્યાનું. ભીષ્મ અને મહાભારતમાં જે છે એમાં ધર્મનો વિજય છે. આ દ્રોણાચાર્ય ઈચ્છે છે કે ધર્મનો વિજય થાય, અને પક્ષ લે છે અધર્મ. ઈચ્છે છે કે ધર્મનો વિજય થાય, છતાં પક્ષ તો અધર્મનો લે છે. અને તેથી એ પોતાની જાતને કહે છે હું અર્થદાસ છું. પોતે કહે છે અર્થનો હું દાસ છું. અર્થસ્ય પુરુષો દાસ, દાસો દાસ ન કસ્યચિત. અર્થ કોઈનો દાસ નથી, અર્થના બધા દાસ છે, અર્થ કોઈનો દાસ નથી. ઇતિ સત્યમ મહારાજ, એ સત્ય છે. અને હું કૌરવો વડે અર્થથી બંધાયેલો છું એમ પોતાની જાતને કહે છે. અર્થદાસ છું એમ જાહેરમાં કહે છે. હું એની પાસે રહું છું, સુખ સગવડો ભોગવું છું, એના છોકરાઓને ભણાવું છું, હું અર્થદાસ છું. ભાઈ યુધિષ્ઠિરને કહે છે, પગે લાગવા જાય ત્યારે, પગે લાગવા જ્યારે યુદ્ધ શરૂ થાય, પોતાની જાતને બરાબર સમજે છે, કહે છે, એ પોતે સમજે છે કે અર્થદાસ છું. હે યુધિષ્ઠિર, હું તમારી સાથે ક્લીબની જેમ બોલું છું, ક્લીબની જેમ બોલું છું, નપુંસકની જેમ બોલું છું, દુર્યોધનની સાથે રહીને. હે દુર્યોધન, હું બ્રાહ્મણ નથી, હું બ્રહ્મબંધુ છું. બ્રહ્મબંધુ મોટી ગાળ સંસ્કૃતમાં છે. સગાવાલા બ્રાહ્મણ હોય, પોતે બ્રાહ્મણ જેવું કામ ન કરતો હોય, એને બ્રહ્મબંધુ કહે છે. હું બ્રહ્મબંધુ છું. એને બહુ અફસોસ છે એની જાત વિશે. આખા મહાભારતમાં ભીષ્મના અને દ્રોણના અભિપ્રાયો સમાન છે. જે ભીષ્મ બોલે એવું જ દ્રોણ બોલે. અને પછી દ્રોણાચાર્ય એમ કે યતો ભીષ્મ તતો દ્રોણ, આવું એક સૂત્ર છે એમાં, પોતે બોલેલું. યતો ભીષ્મ તતો દ્રોણ, જ્યાં ભીષ્મ હોય ત્યાં દ્રોણ હોય. હું જે ભીષ્મ પિતામહ કહે છે એ જ હું બોલું છું. એની નિર્બળતાઓ કેટલીક છે, આ તો હું ટૂંકમાં સાર કહી દઉં છું, કારણ મને સમયની બીક લાગે છે એટલે સાર કહી દઉં, પછી જેટલું અધૂરું છે જે થશે તે. પણ સારમાં એવું છે કે એક બે ઠેકાણે એની નિર્બળતા પાત્રની આપણે વધારે દેખાય. એક તો એકલવ્યના પ્રસંગમાં આપણે એમાં જોઈશું. તો એમાં એકલવ્યને ન ભણાવે એમાં તો વાંધો નથી, ચાલો ન ભણાવ્યો એને, પણ પછી અંગૂઠો જ્યારે કપાવી નાખે ત્યારે જરાક આપણને દુઃખ થાય કે આટલું બધું ન કર્યું હોત તો સારું. આ બધું સરસ પ્રસંગ એ છે. એમાં આપણે થોડી પાત્રની નબળાઈ, પણ એ જમાનામાં મને ગૌતમભાઈ કહે છે કેટલું કે એ પણ ગમે છે. આ ગમે કેટલાક માણસો પણ કેટલું હોય છે, કેટલીક વસ્તુઓ એ છે કે આ અત્યારે છોકરોને 50% સાયન્સને માર્ક્સ હોય ને 45%વાળાને એડમિશન આપી દે, બાકી 50 જણા વાણિયા બ્રાહ્મણના બીજા છોકરાઓ એના અંગૂઠા કાપી લે છે કે બધાને. એટલે અંગૂઠા એમ કહે છે અંગૂઠા કાપી લે છે. એ ભલે અંગૂઠા આમ કપાતા નથી પણ કાપી લે છે. એટલે એ વાત મને હમણાં કરી એમણે. એ બધું વિચારવા જેવું છે. એકદમ ન્યાય, એકદમ નિર્ણય કંઈ આપી શકાતો નથી એના વિશે. એ અને દ્રૌપદી ચીરહરણનો પ્રસંગ છે આ બીજો, એમાં મૌન રાખે છે. અને એ બધું આપણે ચર્ચા થઈ છે. એ બે પ્રસંગમાં જ આપણને એમ લાગે કે આમ બોલ્યા હોત તો સારું, પણ બોલ્યા હોત ને કંઈક બીજું કર્યું હોત તો આખું મહાભારત રચાય નહીં પાછું. એટલે આખી નિયતિ એવી છે
ને બધી પૃથ્વીનો ભાર વધી ગયો ને પૃથ્વી જ બ્રહ્મા પાસે ગઈ ને વિષ્ણુ ભગવાને કહ્યું જા હું દુર્યોધનને મોકલું છું કે પૃથ્વીનો ભાર ઓછો કરશે. હવે શું બાજુ પતી ગયું. હું દુર્યોધનને મોકલું છું પૃથ્વીનો ભાર ઓછો. પછી પતી ગયું બધું. દુર્યોધન એવો બનાવીને ભગવાન મોકલ્યો માને જ નહીં, આમ જ કરે, બીજું કરે જ નહીં. પૃથ્વીનો ભાર ઉતારવાનો છે. અને અર્જુનનો જાહેરમાં પ્રશંસા કરે દુર્યોધનની પાસે, અર્જુનની પ્રશંસા કરે કે મારો વાલો શિષ્ય છે, દીકરા કરતાં વાલો, એમ જાહેરમાં કે અર્જુન વિશે એમ દ્રોણાચાર્ય નિર્ભીક રીતે કહે છે. અને દુર્યોધનને એના દુષ્કૃત્યો ખરાબ કામ બધા એને મોઢા સંભળાવી દે બધું કે ત્યાં બધા ખોટા કામ કર્યા છે, એનું ફળ તું ભોગવી રહ્યો છે, એમ પણ એને કહી દે, ગમે કે ન ગમે બધા ખોટા કામ સાંભળે. તું શાનો મને કહે છે, કેમ આ મારી યોજડી દે, જવાબ આપો મને. શું તને જવાબ? તે શું કર્યું છે? તું જુગાર રમ્યો, દ્રૌપદીને ખેંચી લાવ્યો, તે પાંડવોને 12 વનમાં મોકલ્યા, તે શું કર્યું તું મને કહે. ને જયદ્રથ જ્યારે મરી ગયો ત્યારે કોણ કોણ હતા? બોલ. કૃપાચાર્ય હતા, તું હતો, આટલા બધા હતા. કેમ મર્યો? હું તને પૂછું જવાબ. હું સેનાપતિ છું, બોલ કેમ મર્યો જયદ્રથ? તું મને શું કહે છે? એમ એને સંભળાવી દે છે. એવા નથી કે ગુલામ કે એની સામે બોલાય નહીં, એવું નથી. એ બરાબર એને સંભળાવી દે છે. નિર્ભીક સત્યવક્તા છે, ઉદાર છે. દ્રુપદને જ્યારે પકડીને લાવે છે, જ્યારે બાંધીને લાવે છે અર્જુન, ત્યારે કહે છે ક્ષમીણો બ્રાહ્મણા વયમ. વાક્ય દ્રોણાચાર્યનું વાક્ય છે કે જો ભાઈ તમે ડરશો નહીં, અમે તમને મારી નહીં નાખી. એ દ્રુપદ રાજાને કહે છે અમે ક્ષમા આપી દઈએ, પણ છતાં અડધું રાજ તમારું અડધું મારું, દક્ષિણ ભાગનું તમારું, ઉત્તર ભાગનું પાંચાલનું રાજ્ય મારું, એમ પણ તમને જીવતા રાખીએ, તમને કંઈ કરીશું નહીં, અમે ક્ષમા આપી દઈએ છીએ. ક્ષમીણો બ્રાહ્મણા વયમ, એમ પોતે પોતાની જાતિનું એક ગૌરવ બતાવે છે. અને નવાઈની વાત તો એ છે, એટલા બધા ઉદાર છે કે ધૃષ્ટદ્યુમ્ન દ્રોણને મારવા માટે ઉત્પન્ન કર્યો દ્રુપદ રાજાએ. યાજ અને ઉપયાજ નામના બ્રાહ્મણોને મળીને ખાસ વિધિ કરાવી. હમણાં મનમોહનસિંહ એવું બધું કોઈક બોલતા, દિલ્હીમાં બોલતા હતા કોઈક કે અમારા માટે યજ્ઞ કરાવ્યો છે. પછી મને આપણે આ બધી પરંપરા વાંચતા હશે લોકો, આની માહિતી મળતી હશે, આપણા સંસ્કૃતિમાં આવું છે ખરું એમ. આ મહાભારતમાં છે, એ લોકો પ્રચલિત વાત હશે એવી. એટલે મનમોહનસિંહ કે મારા માટે કોઈ યજ્ઞ કરાવે છે મારવા માટે. એટલે આ અહીંયા દ્રોણાચાર્યને મારવા માટે દ્રુપદ રાજાએ યાજ નામના બ્રાહ્મણ પાસે, નાનો ભાઈ ઉપયાજ હતો તો ચોખ્ખો બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો, એ આવું કરતો હતો. જે મોટો હતો ને જરાક એવો હતો, એટલે હું બધા મને ધન આપતું, હું તને કરતું બધું, એને કરી દીધો. યાજ નામના બ્રાહ્મણે કરી દીધો. જે પોતાનો મારવાનો છે એને પોતે ભણાવેલો છે. ધૃષ્ટદ્યુમ્ન એનો શિષ્ય છે. તવ શિષ્યેણ ધીમતા, એનો શિષ્ય પણ છે. શિખંડીને પણ એને ભણાવેલો છે. દ્રુપદના બીજા દીકરા શિખંડીને પણ એને ભણાવેલો છે. અને અજીતભાઈ કર્ણને પણ ભણાવેલો છે. એવું આવે આદિપર્વ. અને મૃત્યુ સમયે ઋષિઓ એની પાસે આવે છે. આ દ્રોણાચાર્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એક દિવસે ભરદ્વાજ ઋષિ બહુ મોટા, એને વેદનું બહુ અધ્યયન કરેલું. એ છે 100 વર્ષ સુધી વેદનું અધ્યયન દ્રોણાચાર્ય કર્યું. વેદો પૂરા થયા નહીં, પાછો ઇન્દ્ર આવ્યો, પૂરા થયા વેદો? ના, બીજા 100 વર્ષ આપો. ભરદ્વાજ ઋષિ, આના દ્રોણાચાર્યના પિતા, બીજા 100 વર્ષ, આ બીજા વાંચો, વેદ વાંચો. ન થયા, ત્રીજી વખત પૂરા થયા? ના, ત્રીજી વખત 300 વર્ષ, 3 જન્મ પછી વેદો પૂરા થયા? નહીં. અનંતા વૈ વેદાહ, કે વેદનો કોઈ અંત નથી ભાઈ, હવે તું છોડી દે, વેદનું તે જેટલું કર્યું બરાબર. એ આ ભરદ્વાજ, જેને રામચંદ્રજી વનવાસમાં ગયા ત્યારે પ્રયાગ પાસે મળવા ગયા. એ અહીં ગંગાદ્વાર પાસે લખ્યું. મહાભારતમાં ગંગાદ્વાર શબ્દ છે. મોનિયર વિલિયમ્સવાળાએ એને હરિદ્વાર એવો અર્થ આપ્યો, ગંગાદ્વાર શબ્દ. અને પ્રયાગમાં રહે છે ને એને ચિત્રકૂટનો માર્ગ ભગવાન રામને બતાવે છે ભરદ્વાજ ઋષિ. એ ભરદ્વાજ ઋષિ છઠ્ઠું મંડળ વેદનું, લગભગ 75 સૂક્તનું વેદનું મંડળ છઠ્ઠું ભરદ્વાજ ઋષિનું આખું ઋગ્વેદનું મંડળ છે. એ ભરદ્વાજ ઋષિ મહાન ઋષિ. બૃહસ્પતિ સાથે સંબંધ છે એનો. બૃહસ્પતિ એને શસ્ત્રો આપેલા. અસ્ત્ર શસ્ત્ર બહુ પ્રાચીન કાળથી એની પાસે આવેલા છે.
વેદ વિદ્યા તો ભણે જ છે, પણ સાથે અસ્ત્ર શસ્ત્ર પણ આવે જ છે. એ એક દિવસે સ્નાન કરવા ગયા અને ત્યાં એક ઘૃતાચી નામની અપ્સરાને જોઈ અને પછી વ્યાસજી એવું લખે, આપ્લુતામ, જેણે સ્નાન કરેલું છે એવી ભીના કપડાવાળી અપ્સરાને ભરદ્વાજ ઋષિએ જોઈ, એના વીર્યનું સ્ખલન થયું અને એણે દ્રોણ કલશ નામના એક પાત્રમાં, દ્રોણ નામનું પાત્ર, એ દ્રોણ કલશ નામના પાત્રમાં જીરી લેવામાં આવ્યું, એમાંથી દ્રોણની ઉત્પત્તિ થઈ, એટલે એનું નામ દ્રોણાચાર્ય. દ્રોણ એક યજ્ઞ કલશ છે, એક પ્રકારનો કલશ છે. એ દ્રોણની ઉત્પત્તિની વાત કરી. એટલે દ્રોણાચાર્યની માતાનું નામ શું એમ કોઈ પંડિતને પૂછશો નહીં, પૂછાય નહીં, કારણ કે એની માતા છે જ નહીં, એની ઉત્પત્તિ એવી રીતે થઈ છે. અયોની જ, જેમ દ્રૌપદી, જેમ દૃષ્ટદ્યુમ્ન, એમ જેમ સીતાજી. દ્રોણે વેદ અને શિક્ષાદિ વેદાંગોનું અધ્યયન કર્યું. ભરદ્વાજના શિષ્ય અગ્નિવેશ્ય હતા. ભરદ્વાજના શિષ્ય અગ્નિવેશ્ય પાસે પોતે ભણ્યા, પિતા પાસે સીધા નથી ભણ્યા. આ ધનુર્વિદ્યાનો અભ્યાસ અગ્નિવેશ્ય પાસે કર્યો. અને પછી જ્યારે ભીષ્મ પિતામહને પરિચય આપે છે ત્યારે મેં કેવી રીતે અભ્યાસ કર્યો એનો, જટિલાહા, વાળ કપાવાના નહીં, જટિલ જટાવટા રાખીને. જેને ભણવું હોય એને શરીર બહુ ટાપટીપ કરે, બહુ શરીરને સાચવે, એ બધું ભણી ન શકે. જટિલ કે મેં એવી જટિલાહા અભ્યાસ કર્યો. વિનીતાત્મા બનીને, વિનય સાથે બ્રહ્મચારી મેં અભ્યાસ કર્યો છે. એમ ભીષ્મ પિતામહને કે જ્યારે પેલા શિક્ષક તરીકે પસંદ કરે છે, રાજગુરુ તરીકે, ત્યારે પોતાના વર્ણન કરે છે કે હું આવી રીતે મેં ભણ્યો છું. બ્રહ્મચારી અવસમ તત્ર સુચિરમ, ગુરુને ઘેર એક બે દિવસ નહીં રહ્યો, સુચિરમ રહ્યો છું. ચિરમ નહીં, સુચિરમ, બહુ લાંબો સમય રહ્યો છું. બહુલાહા સમાહા એવો પણ શબ્દ અંદર છે. એ રીતે હું ભણ્યો છું. ભરદ્વાજ ઋષિના મિત્ર હતા પૃષત રાજા, પૃષત નામના રાજા. અને પૃષત રાજાનો પુત્ર એ દ્રુપદ અને ભરદ્વાજનો પુત્ર તે દ્રોણાચાર્ય. એમ પિતા પણ મિત્ર હતા અને પછી પુત્ર પણ મિત્ર થયા. અને અગ્નિવેશ્ય પાસે બંને ભેગા ભણતા, દ્રોણાચાર્ય અને દ્રુપદ. અને દ્રુપદ બહુ કહેતા કે હું રાજા બનીશ ને ત્યારે તારે જોઈએ એટલી સામગ્રી તને આપીશ, ખાવા પીવાની ભોગની બધી સામગ્રી હું આપીશ કે છે. એમ એણે કહેલું બીજાને. આ ભોળો બ્રાહ્મણ એમ કે ખરેખર આપશે, એટલે ગયો તેની પાસે. રમતા હતા ત્યારે એવું એણે કહેલું હતું. પછી ભરદ્વાજ ઋષિ દિવંગત થયા અને પછી કૃપી સાથે એના લગ્ન થયા. એ કૃપીના જન્મની વાત પણ એવી વિચિત્ર છે. કૃપાથી ઉછેરા શંતનુ રાજાને આ મળેલા છે, ગૌતમમાંથી ઉત્પન્ન થયેલા એવા કૃપ અને કૃપી ભાઈ બહેન. એણે કૃપાથી ઉછેરા શંતનુ રાજાએ, એટલે કૃપી, એ કૃપી સાથે એના લગ્ન થયા. એક પુત્ર થયો, એનું નામ અશ્વત્થામા, તમે જાણો છો બધું. અને પછી પુત્ર થયો. પુત્ર થાય પછી સંસાર બદલે છે. ત્યાં સુધી બધું સ્મૂધ ચાલે છે, સરખું ચાલે બધું. જેવો દીકરાનો જન્મ થયો એટલે પૈસા ક્યાંથી લાવવા આવે. એટલે દીકરાનો જન્મ થયો એટલે ઉપનિષદ બતાવે કે પુત્રૈષણા થાય, પછી તરત જ વિત્તૈષણા થાય. એ બહુ સ્વાભાવિક હોય. પુત્રૈષણા અને વિત્તૈષણા થાય એટલે પછી લોકૈષણા થાય. આ ત્રણ એષણાઓમાંથી પસાર થાય એને પરમાત્માનો આનંદ પ્રાપ્ત થાય. એમ કે એટલે આને દીકરો થયો એટલે ધન લેવાની ઈચ્છા. ધન લેવા માટે ક્યાં જવાનું? તો કે બ્રાહ્મણ મળે તો બ્રાહ્મણ પાસે જાઓ. પરશુરામ પાસે ગયા. પરશુરામ કહે છે કે ભાઈ તું મોડો આવ્યો, બધું ધન બ્રાહ્મણોને વેચી દીધું છે, પૃથ્વી કશ્યપને આપી દીધી છે, અને હવે મારી પાસે કંઈ રહ્યું નથી. મારી પાસે મારું શરીર છે અને મારી પાસે ધનુર્વિદ્યા છે, દિવ્યાસ્ત્રો છે. બોલ તારે શું જોઈએ છે? મને દિવ્યાસ્ત્ર આપો. પછી દિવ્યાસ્ત્રો બધા પરશુરામ પાસેથી એ શીખી ગયા. રહસ્ય સાથે, પ્રયોગો સાથે એ પરશુરામ પાસે શીખ્યા. હવે ધનનો પ્રશ્ન બાકી રહ્યો. ગયા પાછા એ દ્રુપદ રાજા પાસે. ધન મળ્યું નહીં એટલે દ્રુપદ પાસે ગયા. અને દ્રુપદની વાત તમે જાણો છો કે ના પાડી, હું તને ઓળખતો નથી એમ કહ્યું. અને પછી ન મળ્યું. હવે મનમાં વેર જાગ્યું. વેર જાગવાનું કોઈ કારણ હોય છે ને, વેર જાગ્યો ને વેરની એક ભાવના જાગી કે આણે મને ના પાડી. પછી બ્રાહ્મણ તો છે જ, એટલે થોડુંક સમાન ગવાયું એનું. એટલે એણે દિલ્હીનો માર્ગ લીધો. દિલ્હીનો એટલે હસ્તિનાપુરનો.
હસ્તિનાપુરમાં ગયા અને એ પાદરમાં છોકરાઓ રમતા હતા ને કે દડો પડી ગયો, વિટા શબ્દ વાપર્યો છે, દડો પડી ગયો. અરે તમે ક્ષત્રિયો છો કોણ? છોકરાઓ કે એટલું ભણ્યા નથી, દડો કાઢવા નથી આવડે તો શું કરો તમે? કહે છે હા ધિક્કાર છે તમને ક્ષત્રિયોને. તો કેવી રીતે કાઢાય? હા કાઢી દો લાવ. અને એવા યુક્તિ એવી કરી એણે કે ફટ દઈને દડો કાઢી દીધો કૂવામાંથી, કાઢી દીધો. હો હા આપણે શું કરીએ? અમે કંઈ કરવાનું નથી, તમે જાઓ તમારા દાદાને ખબર આપો. વિષ્ણુને ખબર આપી, વિષ્ણુપિતામાં સામેથી આવ્યા, પૂછ્યું બધું, રાજગુરુ તરીકે નિયુક્ત થઈ ગયા. હવે રાજગુરુ બની ગયા. હવે રાજગુરુ બની ગયા. હવે આપણે તમે પ્રશ્ન કરો અને કદાચ કોઈ બીજા પ્રશ્ન કરે, આમાં અનેક પ્રશ્ન થાય છે કે દ્રોણે એને બેસાડીને મિત્ર બનાવી આવા બેસ. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજી જ્યારે આવ્યા પોરબંદરથી, સુદામાપુરીથી, કેવા ઓહો મારું તમે આવ્યા કે છે સુદામાજી? એવું નથી, એ મૈત્રી જુદી, એ મિત્ર મળવા આવે એ મૈત્રી જુદી, આ મૈત્રી જુદી છે. જો આપી દીધું હોત થોડોક તો વિચારો આ બ્રાહ્મણ લોક સેવક રહેત અથવા લોક આચાર્ય રહે, લોક ગુરુ રહેત. પણ કોણ જાણે નિયતિ એવી હતી કે પેલા ન આપ્યું એટલે પેલા દિલ્હી જવું પડ્યું હસ્તિનાપુરમાં, અને ત્યાં એ રાજગુરુ થયા. હવે દ્રોણ ગુરુકુળના રાજકુમારના આચાર્ય બન્યા. પ્રથમ વર્ગ શરૂ થયો, પહેલો વર્ગ શરૂ થાય ત્યારે એણે છોકરાઓને કહ્યું, ખાનગીમાં, કોઈ બીજા માણસો મોટા માણસો ન સાંભળે, છોકરાઓ હું તમને ભણાવું, ધનુર્વિદ્યા શીખવું, પણ મારી મનની એક ઈચ્છા છે, બોલો કોણ પૂરી કરશે મનની ઈચ્છા? મારી એક મનની, હવે મનની ઈચ્છા એટલે તમે સમજો વેર વાળવું છે એને, દ્રુપદનું, એના મનની કોઈ કહેતા નથી એ કોણ પૂરું કરશે? તો બીજા બધા કોઈ ચૂપ રહ્યા, બોલ્યા નહીં, પણ એક ઊભો થયો અને કહ્યું હું પૂરું કરીશ. એમ? હા, તમારી જે ઈચ્છા. એ કોણ હતો? અર્જુન હતો. ને અર્જુન એમ બોલ્યો એટલે તરત એને બાથમાં લીધો. નાનો છોકરો છે, હજી ભણે છે, બાથમાં લીધો. એના માથાને સૂંઘ્યું દ્રોણાચાર્ય, અર્જુનના માથાને સૂંઘ્યું, અને પછી સૂંઘ્યું અને ભેટ્યા, અને પછી એને હર્ષાશ્રુ આવ્યા આંસુમાંથી કે આ છોકરો મારું કામ કરી આપશે. પ્રરુરોધ બહુ મુદા તદા એટલે મુદાથી એટલે હર્ષથી એને થોડા હર્ષાશ, એટલે આ એણે કામ પાકું કર્યું, એટલે મનમાં ભાવ આવતો કે મારે આ કામ કરવું છે. એટલે માત્ર પૈસા માટે નહોતા ગયા, પછી પૈસા પ્લસ પૈસા વધારે સાથે ગુણાન્વિત શિષ્યની શોધમાં હતા. ગુણાન્વિત શિષ્યની શોધમાં મહાભારત શબ્દો વાપરે. ગુણાન્વિત એટલે મારું વેર વાળી શકે તેવા, એવું મનમાં બીજું પણ હતું. એટલે એને મળી ગયું. અને પછી ઋષિણી વંશના અને બીજા વંશના, અંધક વંશના બધા ભણવા આવ્યા, એમાં ઘણા બધા ભણવા આવ્યા એની પાસે. અને અર્જુન દ્રોણાચાર્યની બહુ સેવા કરે છે, બહુ સેવા કરે. સેવા તો મનુષ્યને પીગળાવી દે છે. કોઈની સેવા કરીએ ને આપણે, સેવા જ પીગળાવે. શરીરની પણ સેવા, બધી સેવા, એ સેવા જે કરે છે એ જેની સેવા થાય છે એના હૃદયને પીગળાવીને રહે જ નહીં. બહુ સેવા કરે છે અર્જુન, અને ભણવામાં અતિ પ્રયત્ન કરે છે, તેથી એને બહુ પ્રિય છે. એક દિવસે રસોઈયાને બોલાયો દ્રોણાચાર્ય રાજમહેલમાં. રસોઈયાને બોલાયો, રસોઈયાને સૂચના આપી કે તારે કોઈ દિવસ આ અર્જુનને રાત્રે ભોજન આપવું નહીં, રાત્રે એને પીરસ જમવા નહીં આપવાનું. રસોઈયા શા માટે? કે એમને જવાબ કંઈ નહીં, તારે રાત્રે એને જમવા નહીં આપવાનું. અને એક દિવસે અર્જુન જમવા બેઠા અને દીવો હલવાઈ ગયો. એમણે જમવાનું ચાલુ રાખ્યું. એમાં અર્જુનને ખબર પડી ગઈ કે હાથનો કોળિયો મોઢામાં જ જાય છે. આ તો અદ્ભુત છે કે આ દીવો નથી તો પણ હાથમાં કોળિયોને સીધો મોઢામાં જાય છે, તો પછી રાત્રે બાણ ચલાવીએ તો વાંધો શું? એને એવી પ્રેરણા મળી કે રાત્રે પણ પ્રેક્ટિસ કરી શકાય એમ છે. રાત્રે પ્રેક્ટિસ કરી એટલે પ્રેરણા મળી આ ભોજનમાંથી કે આ હાથ જો કોળિયો ત્યાં જ જતો હોય તો હું બાણ મારું, રાત્રે લક્ષ્યને વેધવું હોય તો હાથ જો ટેવાઈ જાય તો આ તો કરી શકાય. તો રાત્રે પ્રેક્ટિસ કરવા માંડ્યો તે દિવસથી અર્જુન, એમ મહાભારતમાં કહે છે. રાત્રે અભ્યાસ કરવા માંડ્યો, એકલો જઈને રાત્રે અભ્યાસ કરે છે. આવો વિદ્યાર્થી છે. અને પ્રત્યંચા ધનુષની દોરી ચડાવીને થાન રાત્રે અંધારામાં બાણ મારે છે. ત્યારે દ્રોણાચાર્ય એક દિવસે સાંભળ્યો, પ્રત્યંચાનો અવાજ સાંભળ્યો, પ્રત્યંચાનો ધ્વનિ સાંભળ્યો. આ કોણ છે? અંધારામાં ગયા, શું કરે છે તું? આ
તો હું પ્રેક્ટિસ કરું છું. તો કે મને તો આ ખબર પડી ગઈ કે આ કોળીઓ હાથમાં જાય તો આ પણ આમ થાય. ઓહો કે છે તું બહુ સરસ કરે છે ભાઈ, તું મને બહુ વાલો છે કે ઓહો જા તારા જેવો ધનુર્ધર બીજો કોઈ થશે જ નહીં, જા તું આવે એવું કહી દે છે. ને આ એકલવ્યનો અંગૂઠો કાપવાનું કારણ પણ એ છે, વારંવાર એને કહે છે કે તારા જેવો જા ધનુર્ધર નહીં થાય એમ કહે છે એને. અને એક વખત દ્રોણાચાર્ય સ્નાન કરવા જાય છે અને એમાં મગર પકડે છે. મગર પકડે છે એટલે બધા વિદ્યાર્થીઓ છે ભાઈ મને બચાવો, મગરે મારી જંઘાને પકડી છે. જંઘા એટલે પિંડીને પકડી છે, કંચન જંઘા પિંડીને પકડી છે, છોડાવો. તો બીજા બધા ઊભા રહ્યા, કંઈ સમજ ન પડી મગર પાસે કેવી છોડાવાય. અર્જુને 5 બાણ પાણીમાં માર્યા અને મગરને મારી નાખીને ગુરુને છોડાવ્યા. ગુરુજી બહુ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને પછી બ્રહ્મશિરસ નામનું હથિયાર અસ્ત્ર એણે આપ્યું, આ પ્રસંગે એને આપી દીધું. અને દ્રોણાચાર્યે આંતરિક પરીક્ષા અને બાહ્ય પરીક્ષા, ઇન્ટરનલ અને આંતરિક પરીક્ષા લીધી, બધાને ભેગા કર્યા કે છોકરાઓ એક પક્ષી બનાવ્યું અને પછી કૃત્રિમ પક્ષી બનાવ્યું. અને કૃત્રિમ પક્ષીને બનાવીને ભાસ એનું નામ, પક્ષીનું નામ ભાસ, પછી ગીધને બધા અર્થો કરે પણ ભાસ નામનું કોઈ પક્ષી બનાવીને મૂક્યું ઉપર. પછી બધાને પૂછ્યું, યુધિષ્ઠિરે પૂછ્યું શું દેખાય? કે પક્ષી દેખાય છે. શું દેખાય બીજું? તો કે ઝાડ દેખાય છે. બીજું શું દેખાય? આપ ગુરુજી તમે દેખાવ છો એમ. બીજું કોણ દેખાય? આ બધા ભાઈઓ દેખાય છે. ઓહો બેસી ચાલ આ બાજુ આવતો રહે. અને કેટલો બધો બોધ આપી દીધો. આ વસ્તુ મહાભારતનો બોધ આપે કે તમે જે કામ કરો એ કામ સિવાય બીજું કોઈ કામ તમારી દૃષ્ટિ સામે ન હોય, એક ને એક કામ સતત ત્યારે એ કામ સિદ્ધ થાય છે. તમે 1000 કામ સાથે કરો, આ એ કરો નથી થતું એ. એટલે આ એક શીખવે છે. પછી અર્જુન ઊભો થયો, શું દેખાય? પક્ષી. ભાઈ પક્ષી દેખાય? ના ગુરુદેવ, શિરઃ પશ્યામિ ભાસસ્ય ન ગાત્રમ ઇતિ સોબ્રવીત. ન ગાત્રમ, મને પક્ષીનું શરીર નથી દેખાતું, માત્ર માથું દેખાય છે. અને પછી એણે વિંધી નાખ્યું. કૃત્રિમ પક્ષીનું ગળું. આંખની વાત નથી આવતી, આપણે આંખની વાત કરીએ છીએ, આંખ દેખાય પણ આંખને શિરસની વાત છે, માથું કાપીને. પણ પછી દ્રોણાચાર્યને રોમાંચ થયો. એવું કે હૃષ્ટ તનુરુહ, હૃષ્ટ એના હર્ષ થયો, તનુરુહમાં હર્ષ થયો, રોમાંચ થયો ગુરુને. ને જ્યારે કોઈ વિદ્યાર્થી બહુ તેજસ્વી હોય, બહુ મહેનત કરતો હોય તો ગુરુને બહુ આનંદ થાય કે આ કેટલી મહેનત કરે છે. એટલે બહુ રોમાંચ થયો એને. અને એણે એમ માન્યું, બાપુ એવું કહે છે, એણે એમ માન્યું કે હવે દ્રુપદ હારી ગયો, સમજો હવે દ્રુપદ પકડાયો કહે છે. મનમાં એમ બોલ્યા, મેને દ્રુપદમ સાનુબંધમ પરાજિતમ સંખ્યે એટલે યુદ્ધમાં હવે એના બધા એના મંત્રીઓ સાથે પકડાઈ ગયો એમ સમજું છું. હવે વાંધો નહીં, હવે આ એક છોકરાને મેં જોઈ લીધો, આના દ્વારા હું આ મારું કામ સિદ્ધ કરીશ. એટલે વેરની ભાવના, પછી એ બ્રાહ્મણમાં પણ આવી વેરની ભાવના રહેલી છે. વેર ભાવના પણ સાથે સાથે ચાલે છે ભણાવવાની સાથે. ને વળી પાછા એમ કહે છે, ભવિતા ત્વત્સમો નાન્યઃ પુમાન લોકે ધનુર્ધરા. તારા જેવો કોઈ પુમાન થશે નહીં, જા ફરી. એવું વારંવાર કહે છે. એટલે તો અંગૂઠો કપાયો વિચારને. ખરી એવું વારંવાર ન કહ્યું તો વાંધો નહોતો. વારંવાર દ્રોણાચાર્ય એને આમ કહ્યું છે. અને પછી એકલવ્યનો પ્રસંગ આવે, તમે જાણો છો, એની બહુ વિગતવાર ચર્ચા કરવાની જરૂર નથી. પણ એકલવ્ય આવ્યો કે ભાઈ એને ના પાડી. શા માટે ના પાડી? નૈષાદી છે એટલે ના પાડી એમ લખવાનું. નૈષાદિમ ઇતિ ચિંતયન, કે આ નૈષાદી આ નિષાદનો પુત્ર છે એટલે હું તને નહીં શીખું. જા. બીજું કારણ શું હતું? બીજું કારણ એ હતું કે બીજા રાજકુમારોની સરખામણીમાં આ આગળ ન વધી જાય એવું મહાભારતમાં આવે છે. એટલે એમ લખ્યું, તેષામ એવ અન્વવેક્ષયા, એ બીજાની અપેક્ષાએ આગળ ન વધી જાય રાજકુમારો, એટલે પણ એણે ના પાડી. અને પાછું આ લખે છે, આ એક ખૂબીની વાત છે મહાભારતમાં, ધર્મજ્ઞ. કોણે ના પાડી? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય કેવા હતા? ધર્મજ્ઞ. ધર્મજ્ઞ ગુરુએ
એકલવ્યને શીખવવાની ના પાડી. હવે ધર્મજ્ઞ વિશેષણ ન લગાડ્યો તો મૂંઝવણ નહોતી, પણ વિશેષણ લગાડ્યું, ધર્મને જાણનારા દ્રોણાચાર્યે એકલવ્યને શીખવવાની ના પાડી. ધર્મજ્ઞ તો કયો ધર્મ? ભગવાન કે એ હવે તમે અર્થ કરો કે ધર્મ, પણ એ ધર્મજ્ઞ હોય એવું વિશેષણ લગાડી દીધું અને માણસોને વિચાર કરતા કરી કે આ ધર્મજ્ઞ એટલે શું કહે છે. અને પછી એ પેલો જતો રહ્યો, વંદન કરીને જતો રહ્યો એકલવ્ય, પગમાં સ્પર્શ કરીને જતો રહ્યો, માટીની મૂર્તિ બનાવીને બધે શીખો ને આવ્યા બધા શિકાર માટે બધા પાંડવોને. ત્યાં કૂતરો આવ્યો ને કૂતરાને 7 બાણ માર્યા. કેવા નાના નાના બાણ માર્યા કે મુખમાં, કૂતરાના મુખમાં એવા ફસાઈ ગયા કે કૂતરો મોઢું બંધ પણ ન કરી શકે ને ભસી પણ ન શકે, મોઢું બંધ પણ ન કરી શકે એવો કૂતરો કરી દીધો એણે પાંડવોનો રાજકુમાર. એ પાછો ગયો ફરતો ફરતો ત્યાં અને પછી આ કોણે કર્યું ને પછી મળ્યા એને શોધ્યો, ક્યાંય ગોત્યો, મળ્યો. કોણ ભાઈ તારું નામ શું? મારું નામ એકલવ્ય કહે છે. તારા ગુરુ કોણ? દ્રોણાચાર્ય અમારા રાજકુમાર મારા ગુરુ છે. તું કેવી શીખો? આર્ય દ્રોણાચાર્ય માટીના બનાવેલા એની પાસે શીખવ્યું. પરયા શ્રદ્ધયા બહુ શ્રદ્ધા રાખીને અને અતિ મનને એકાગ્ર કરીને. એમ આમાં બીજાને કોઈ દુઃખ ન થયું, એક માણસને અતિશય દુઃખ થઈ ગયું. હવે આમાં કોને દુઃખ થાય, કંઈક પ્રસંગ બને એટલે કોને શું થાય એ ખબર નથી પડતી. આ બહુ સાયકોલોજી ઊંડી, શું બને ત્યારે શું થાય એને ખબર ન પડે કોને શું થાય. આમાં શું થયું કોને, આમાં બીજા કોને વાંધો ન આવ્યો, બીજા રાજકુમારોને કોને, પણ એક રાજકુમારને ઊંઘ ન આવી. એ કોણ હતો? અર્જુન. અને એ ગુરુજી પાસે એકાંતમાં ગયો. એકાંતમાં જઈને મળ્યો પાછો, બધાને હાજરીમાં નહીં, કે ગુરુજી તમે તો કહેતા હતા ને કે મારાથી બીજો કોઈ મોટો ધનુર્ધારી નહીં થાય, એમ કહેતા હતા ને તમે વારંવાર કહેતા. તો આ શું થયું? શું થયું ભાઈ? આમ ચાલ મારા ભેગો. ત્યાં આ પ્રસંગ આવે પછી શું કરે? ગુરુ જખ મારીને જવું પડે એની સાથે, પાછું રાજકુમારની સાથે જાય ત્યાં. અને જઈને પછી પેલાને કહે ભાઈ હો આપણો શિષ્ય, પગે લાગે, પેલો ચરણ સ્પર્શ કરે. ચરણ સ્પર્શ કરીને ભાઈ હું આપનો શિષ્ય, દ્રોણાચાર્યને કહે કે તું શિષ્ય છે, જો શિષ્ય હોય તો વેતનમ સંપ્રદીયતામ, તો દક્ષિણા ચૂકવો. જો તમે શિષ્ય હોય તો. ભણાવ્યો નથી એને, ના પાડી તોય દક્ષિણા માગે છે. દક્ષિણા આપો, કે ગુરુ દક્ષિણા આપો. તો પેલો છોકરો એમ કહે છે એકલવ્ય કે કિમ પ્રયચ્છામિ ભગવન, કિમ પ્રયચ્છામિ, આપને હું શું આપું? આજ્ઞા આપયતુ મામ ગુરુ, આપ જે કંઈ આજ્ઞા આપો એ હું આપી શકું. ન કિંચિત અદેયમ મેં. કેવું બોલે આ પ્રાર્થના કે વ્યાસજી પોતે બ્રાહ્મણ છે, આમ તો ખબર છે એને, પણ વ્યાસજી ઉઠાવ આપે છે એટલે ન કિંચિત અદેયમ મેં, ના આપવા જેવું કંઈ નથી, તમે જે માગશો તે. ગુરવે બ્રહ્મવિત્તમાં, હે બ્રહ્મવિત્તમાં, બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ. ગુરુને ગમે તે આપ જે કહો તે. અને પછી કે હા ટાઈમ, મારી પત્ની મને મારા સમયને યાદ કરાવે, 10 મિનિટ જલ્દી કરીશું. હવે મારી પત્ની પણ બાપુ અહીં બેઠી, એ મને કહે છે કે આ ટાઈમ જુઓ. આ મને ગૌતમભાઈ છૂટ આપે એટલે કંઈક એવું કરે તો પણ ભાઈ બીજા લોકો મને અંકુશમાં રાખે છે. અને એ વખતે વ્યાસજી લખે કે ગુરુનું આવું દારૂણ વચન સાંભળીને, આ વચન કેવું, અંગૂઠો કાપી આવે આવું બોલે, કેવું કે અંગૂઠો કાપી આવે, દક્ષિણોદીયતામ મમ, દક્ષિણ અંગૂઠો તારો જમણા હાથનો અંગૂઠો આપી દે એમ બોલ્યા. પછી આ તો દારૂણ વચન છે, આવું બોલાય? આવું દારૂણ વચન સાંભળીને પ્રતિજ્ઞામ આત્મનો રક્ષણ સત્યે ચ નિરતઃ સદા, એકલવ્ય સત્યમાં નિરત છે અને પોતે પ્રતિજ્ઞા, ગુરુને જે માગે તે આપવાનું છે એ પ્રતિજ્ઞા છે. અને પછી વ્યાસજી વિશેષણ બહુ સરસ આપે છે, હૃષ્ટવદના, હને રૂ, એના વદન ઉપર હર્ષ છે, અંગૂઠો માગ્યો તોય હૃષ્ટવદના, તથૈવ અદીન માનસા, એના મનમાં ક્યાંય દીનતા નથી. અવિચારીય, વિચાર ન કર્યો કે અંગૂઠો કાપી મારે હું બાણ કેવી રીતે મારીશ, મારે ઝડપ નહીં થાય, કાંઈ વિચાર કર્યા. તમ પ્રાદાત દ્રોણાય અંગુષ્ઠમ આત્મના, વિચાર કર્યા, અંગૂઠો કાપીને એને આપી દીધો. આપ્યા પછી હવે જો આ વ્યાસજી મહાભારત લખે, કેવો મોટો કવિ છે, મનોવૈજ્ઞાનિક ભાવો બતાવે છે.
આ જ્યારે અંગૂઠો કાપી નાખ્યો ત્યારે પેલો તો આનંદથી આપ્યો એને કાંઈ ન થયું. એની સ્પીડ ઘટી ગઈ બિચારાનો, હવે પછી પહેલાં જેવી ઝડપ ન રહી એમ બધું લખ્યું. પછી કહે છે અર્જુનને શું થયું? અર્જુન તતો અર્જુન પ્રીતમનાહ. હવે આ સાંભળો, તતો અર્જુન પ્રીતમનાહ. આનંદ થયો એને. હાશ, હવે હું સૌથી શ્રેષ્ઠ. હવે સૌથી શ્રેષ્ઠ બનવામાં કોકનો અંગૂઠો કપાઈ જાય તો વાંધો નથી. લોકો ખરેખર તો એવી રીતે શ્રેષ્ઠ ન બનાય કોકનો કંઈક કપાઈ જાય. કોઈકની લીટી ભૂંસીને આપણી લીટી મોટી ન કરી શકાય. જો કોઈકની લીટી મોટી હોય તો એનાથી મોટી લીટી તમારે બનાવવી પડે, તપ કરીને લીટી બનાવવી પડે. પણ કોઈની લીટીની ભૂંસીને પોતાની લીટી મોટી ન બનાવી શકાય. આણે આ કર્યું અને આ જે શબ્દો આપ્યા ખરેખર કેવું સાયકોલોજી જાણે છે. અર્જુન પ્રીતમનાહ બભૂવ વિગત જ્વરાહ. એનો તાવ ઉતરી ગયો. તાવ છે એનો ઈર્ષાનો તાવ. વિગત જ્વરાહ. વિગત જ્વર યસ્ય સહ. એનો તાવ ઉતરી ગયો ઈર્ષાનો. હાશ આમ. અને દ્રોણાચાર્યને શું થયું? દ્રોણાચાર્ય સત્યવાગ આસીત. દ્રોણાચાર્ય સત્યવાગ થયા. હવે એની વાણી સાચી કે તારા જેવો કોઈ બીજો ધનુર્ધર નહીં થાય, એ સત્યવાગ થયા. આવી એની વાત. આ જાહેર પરીક્ષાની વાત આપણે વારંવાર કરી છે. એમાં અર્જુને જે પરાક્રમો કર્યા, જાહેર પરીક્ષા લે છે એમાં કર્ણે પણ કર્યા. અને કર્ણે કરી બતાવ્યા બધા કે તું અર્જુન કરે છે માનીશ નહીં કે તું બહુ આશ્ચર્ય કરે છે. હું અહીં બેઠો છું, તું કરે એ બધું બતાવી દઉં. ગાયના શિંગડાને દોરી ઉપર બાંધેલું છે, 21 બાણ તે માર્યા, હું 21 બાણમાં હું એ શિંગડાને બીંધી નાખું. દોરી ઉપર હાલતું શિંગડું છે, હું પણ એને બાણ મારી પાડી નાખું. તું તે જેટલું કર્યું એ બધું, અગ્નિઆસ્ત્રથી અગ્નિ ઉત્પન્ન કર્યો, વરુણાસ્ત્રથી પાણી ઉત્પન્ન કર્યું, આ બધા હું કરી દઉં. બધા કરી બતાવ્યા. અને આ કરી બતાવ્યા ત્યાંથી આ દ્રોણાચાર્યનો જે આ પ્રયોગ થયો ત્યાંથી દુર્યોધન ખુશ થયો. દુર્યોધન અને કર્ણને મૈત્રી થઈ અને કર્ણ અને અર્જુનને શત્રુતા થઈ. આ પ્રસંગથી એમ દ્રૌપદી સ્વયંવર પછી છતાં થયા ત્યારે દ્રોણાચાર્ય સલાહ આપે છે કે આપ એને તેડી લાવો ધન લઈને. અને વધુ માટે દ્રૌપદીને પરિણામ તો દ્રૌપદી આપણી પુત્રવધુ. દ્રોણાચાર્ય કહે છે જાઓ હિરણ્યમયાની આભરણાની ઘરના લઈ જાઓ દ્રૌપદી માટે, અહીંયા લાવો, પૈતૃક રાજ્યનું પાછું આપો, એમ દ્રોણાચાર્ય એને કહે છે. અને ગૌહરણ વિરાટ પર્વમાં ગૌહરણ પ્રસંગ આવે છે. એમાં દ્રોણાચાર્ય કહે છે ભાઈ આ ગાયોનું આપણે લેવા આવ્યા છે, અપશુકન બહુ થાય શકે છે જો આપણી ધજા ઉપર કાગડા બેસે છે, જો શિયાળિયા મૂકે છે. અર્જુન કહે છે કે દુર્યોધન કહે છે કે તમને અર્જુન બહુ વાલો, અહીં તો વિરાટ ગુપ્ત રીતે રહે છે, તમે કે અહીં હશે અર્જુન, તમને અર્જુન બહુ વાલો છે એટલે તમે અમને બીવડાવો છો કે છે. આ અપશુકન થાય છે બીવડાવો છો, બાકી કંઈ નથી કહે છે. દુર્યોધન કે આ માનો નહીં. આ દ્રોણાચાર્ય આચાર્ય કહે છે માનવાનું નહીં. અને જ્યારે સંકટનો સમય આવે ત્યારે બ્રાહ્મણોને કોઈને પૂછવું જ નહીં કહે છે દુર્યોધન. કે જ્યારે સંકટનો સમય આવે ને ત્યારે બ્રાહ્મણને આચાર્યને નહીં પૂછવું, નહીં તો આવી જ વાતો કરે, સંકટ બધા બીકની વાતો કરે. એટલે કે છે આ પંડિતો છે એ તો કથા કરવા કરી દેવાના, એ કથા કરવા માટે પંડિતો છે. દ્રોણાચાર્યનો અભિપ્રાય છે. દ્રોણાચાર્ય વિશે કહે છે, બ્રાહ્મણો વિશે કહે છે, પણ એ કહે છે પ્રાસાદેશુ વિચિત્રેશુ, બહુ સુંદર પ્રાસાદ હોય, મહેલો હોય, પ્રાસાદેશુ વિચિત્રેશુ ગોષ્ઠીશુ આવસથેશુ, મોટા ભવનોમાં એમાં બેઠા હોય, કથા વિચિત્રા કુર્વાણા, હા સુંદર સુંદર કથાઓ બ્રાહ્મણો કહેતા હોય. પંડિતા તત્ર શોભના, હા પંડિતો ત્યાં શોભે કે છે. આ રણયુદ્ધમાં કે આમ કેમ થવા બીવડાવે છે આપણને કે આનું માનશો નહીં આપણે, એવું એ કહે છે. ને પછી પણ એ બિચારા દ્રોણાચાર્ય લડે છે તો ખરા, પણ અર્જુન એટલા બધા બાણો મારે છે કે વ્યાકુળ થઈને બાજુમાં ખસી જાય છે. વિષ્ટિ પ્રસંગે વિષ્ટિ કરે છે ત્યારે દ્રોણાચાર્ય ચોખ્ખું એને કહે છે કે તું આનું અર્ધું રાજ્ય આપી દે. અને દુર્યોધનને કહે છે દ્રોણાચાર્ય સ્પષ્ટ રીતે કહે છે કે જો ભીષ્મેણ દત્તમ અશ્નામી, હું રોટલા ખાઉં છું તારા નથી ખાતો, આવું સંભળાવે દુર્યોધનને રાજાને. તારા પેલા રોટલા નથી ખાતો, ભીષ્મ મને આ ખવડાવે છે હું ખાઉં છું. ભીષ્મેણ દત્તમ અશ્નામી ન ત્વયા, એવું દુર્યોધને કહે છે. માટે તો એનો ભાગ આપી દે અર્ધો. દિયતામ પાંડુપુત્રેભ્યો રાજ્યાર્ધમ વગેરે વગેરે. યતો ધર્મ સર્વત્ર આવે છે. અને આ જ્યારે એ સેનાપતિ તરીકે થાય છે ત્યારે વખાણ એના કરે છે દુર્યોધન પણ. વૃદ્ધોપી યોભિ વરાહ, યોભિર વરાહ
એટલે યુવાનો કરતાં પણ શ્રેષ્ઠ એવા છે. અને ભીષ્મ પિતામહ એમ કહે છે કે દુર્યોધન અર્જુનની સામે લડી શકે તેવા તારી પાસે 2 યોદ્ધાઓ છે. કોણ? એક તો હું અને બીજા દ્રોણાચાર્ય. ન તૃતીયોસ્તિ રાજેન્દ્ર. કોઈ ત્રીજો લડી શકે. એટલે દ્રોણાચાર્યનું મહત્ત્વ તો એ સમજે છે. ભીષ્મ પર્વમાં એ વંદન કરવા જાય છે ત્યારે આ શ્લોક જાણીતો અર્થસ્ય પુરુષો દાસ. અને આ એક વિડંબના મનુષ્યની છે. એક સુખ સગવડને નોકરી મળી ગઈ, બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ ને થોડાક વાહનો આનંદ મળી ગયો, પછી માણસ છોડી શકતો નથી. ખબર પડે કે આ બધું કરવું પડે છે, પણ પછી માણસ એને છોડી શકતો નથી. એ નબળાય એ પોતે સમજે છે કે ભાઈ હું હે યુધિષ્ઠિર તું યુધિષ્ઠિર પગે લાગવા જાય. 2 યુદ્ધ સામસામે ઊભા છે અને પોતે શસ્ત્રો મૂકીને પગે લાગવા જાય ત્યારે બધા એમ કહે છે હા આ મૂર્ખ છે કે છે, આ શું સમાધાન કરવા જાય, ક્યાં જાય છે આ કે છે. કૃષ્ણ ભગવાન કહે છે એ બરાબર જાય છે. ત્યાં જઈને પગે લાગે પેલા વિષ્ણુ પિતા દ્રોણાચાર્ય બધા આ એક જ શ્લોક બોલે. ચારે આ શ્લોક બોલે છે. અને પેલો બધો એમ કહે છે કે ભાઈ અમે છે ને અર્થના દાસ થઈ ગયા છે, અમે નપુંસક છીએ જેવા થઈ ગયા છે. ભાઈ હવે તું અમને માફ કર, પણ તારું કલ્યાણ થાય. તારે શું જોઈએ છે કે જા લડીશ દુર્યોધનના પક્ષે, પણ આશા રાખીશ તારા વિજય માટે. એવું એને વચન આપે છે કે હજી આચાર્ય ગુરુજી હજી મારે પૂછવું છે. શું પૂછવું છે? બોલ. તમને મારવા કેવી રીતે? હા રાજેન્દ્રભાઈ, તમને મારવા કેવી રીતે એનો ઉપાય પૂછે છે કે હું આપણે કેવી રીતે મારી શકું. પેલો કહે છે કે જ્યાં સુધી મારા પાસે હથિયાર હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કોઈ મને મારી શકે. તો પછી હું કેવી રીતે મારું? તો એને ઉપાય પછી બતાવે છે. એવો ઉપાય બતાવે છે કે મને કોઈ શ્રદ્ધેય પુરુષ, શબ્દ બાપુ પ્રયોગ કર્યો છે, શ્રદ્ધેય પુરુષ જેના ઉપર શ્રદ્ધા મૂકી શકે, એવો પુરુષ જો મને કહે કંઈક અપ્રિય સમાચાર કહે, અત્યંત અપ્રિય સમાચાર મને સંભળાવશે કંઈ એવા, એવું વ્યાસજી લખેલું છે, તો હું શસ્ત્ર છોડીશ ને શસ્ત્ર છોડીશ તો મને કોઈક મારી શકે. આટલું જાણી લીધું. પગે લાગવા ગયા એમાં લાભ થયો છે. એટલે બાપુ અમે તમને પગે લાગવા આવીએ છીએ, અમારે એટલો સ્વાર્થ છે એમાં. અને એક દિવસે પ્રશ્ન પૂછે છે, દુર્યોધન પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ દ્રોણાચાર્ય, હું એ તમારી પાસે ભણ્યો છું અને આ અર્જુન ભણ્યો છે, તમે મને સાચું કહી દો, બેમાં શ્રેષ્ઠ કોણ છે? મને કોને તમે સાચું કહેજો, તત્વથી કહેજો. તો કે એમ કહી દઉં તને. તો દ્રોણાચાર્યે કહ્યું દુર્યોધનને કે ભાઈ તમે 2 સરખું ભણ્યા, દુર્યોધન અને અર્જુન તમે 2 સરખું ભણ્યા છો, પણ યોગાત એક તો ધ્યાનને કેન્દ્રિત કરવાની શક્તિ અર્જુનમાં વધારે છે. યોગાત આ 2 હેતુથી 2 હેતુ અર્જુન તારા કરતાં અધિક છે. શાને કારણે? એક તો એ મનને કેન્દ્રિત ખૂબ કરી શકે છે. યોગાત દુઃખોચિતત્વાત છ, અને દુઃખથી ટેવાઈ ગયો છે. અને પરમાત્મા જેને દુઃખ આપે છે એને બહુ શક્તિ આપે છે. દુઃખ બહુ શક્તિ આપે છે. માત્ર આ વિલાસમાં રહેલો છે દુર્યોધન, વિલાસમાં ઉછરેલો છે અને આ વનવાસના દુઃખો ભોગવીને આવ્યો છે. જે દુઃખથી ટેવાય છે એટલે એનું બળ વધારે છે તારા કરતાં. એટલે આ દુઃખ છે ને એ મનુષ્યને નિર્બળ નથી બનાવતું, દુઃખ મનુષ્યને બળવાન બનાવે છે. એટલે હે ભાઈ યોગા દુઃખોચિતત્વાચ તસ્માત ત્વત્તો અધિક અર્જુન, તેથી અર્જુન તારા કરતાં અધિક છે એવું પૂછ્યું. અને પછી દ્રોણાચાર્ય સેનાપતિ પદે આવ્યા. સેનાપતિમાં આના બાદ ઘણું બધું ગુણોનું વર્ણન કર્યું છે. અનેક ગુણો છે, આપણે એ ગુણો સાથે કંઈ સંબંધ નથી. હું દ્રોણાચાર્ય કહે છે હું વેદ ભણ્યો છું વગેરે, એ વેદ પણ ભણેલા છે અંગ સાથે એમ પણ કહે છે. અને સેનાપતિ બનાવ્યા એને કહે છે કે ભાઈ તે મને સેનાપતિ બનાવ્યો દુર્યોધન, હું તારા ઉપર પ્રસન્ન છું. મને સેનાપતિ બનાવ્યો આજે 11મા દિવસે, તો હવે તું માગી લે, તારે શું જોઈએ છે બોલ. હું ખુશ થયો છું આવડા મોટા પદ ઉપર મને આજે સેનાપતિ ભીષ્મ, તો તું માગી લે, તારે શું જોઈએ. દુર્યોધને શું કહ્યું ખબર છે? હું જરા મિત્રો સાથે સલાહ કરું. પછી મિત્રોને બોલાવ્યા, ગુરુજી શું કોને બોલાવ્યા? દુશાસનને, કર્ણને. શું કરવું? બધાએ મળીને નક્કી કર્યું કે એમ કહો કે યુધિષ્ઠિરને જીવતા પકડીને લાવે. હા,
તો બધા હા ગુરુજી હું વરદાનનું નક્કી કરી આવ્યો, શું બોલ? યુધિષ્ઠિરને આપ જીવતા પકડી લાવો. અરે તું આ શું કામ માગે? જીવતા પકડવાનું કેમ માગે છે? પેલા પૂછ્યું ગુરુએ, શા માટે? એટલે પછી કેવું પડ્યું કે અમારા મનમાં એવો વિચાર છે કે જો પાછા જીવતા પકડીએ પછી જુગાર પાછો રમાડવો એની પાસે, અને જુગાર રમાડીને સહેલાઈથી પછી એને બધું લઈ લેવાનું છે એમ. એટલા માટે તમને આ કામ એણે સોંપ્યું. પુનર્યાસ્યંતી અરણ્યાય, પાછા અરણ્યમાં મોકલી દેવા છે એટલા માટે. અને જયદ્રથ વધનો પ્રસંગ આવે ત્યારે જયદ્રથ તો બાપુ એ કહે છે કે મને હવે મારે ગામ જવા દો. જયદ્રથ પેલો અભિમન્યુ મરી ગયો અને જયદ્રથે બધાને રોક્યા. 6 યોદ્ધાએ મારી નાખ્યો અભિમન્યુ, અને એને ખબર પડી એટલે પહેલાં એ પ્રતિજ્ઞા કરી કે સૂર્યાસ્ત પહેલાં મારી નાખું આને જયદ્રથને. અને જયદ્રથના છક્કા છૂટી ગયા અને જયદ્રથ કહે છે મારે હવે પાછું સિંધુ દેશમાં જવું છે, મને મારે ગામ જવા દો. કે દુર્યોધન કે ઊભો તો રે ભાઈ, નહીં કે મારે જતું રહેવું, મને માર્યા વિના મૂકશે જ નહીં. બહુ ડરી ગયો, એવો ડરી ગયો. દુર્યોધન કે એમ કર આપણે દ્રોણાચાર્ય પાસે જઈએ, તું મારી સાથે આવ. દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય કહે છે ભાઈ તમે ગભરા નહીં, તું ક્ષત્રિય છે, શા માટે ગભરાય છે? જો હું કાલે શકટ વ્યૂહ બનાવું છું, ગાડા જેવો બળદગાડું હોય ને, શકટ વ્યૂહ બનાવું છું, એની અંદર પદ્મ વ્યૂહ બનાવું છું, કમળ જેવો વ્યૂહ બનાવું, એની અંદર સૂચિ વ્યૂહ બનાવું છું, સોય જેવા આકારનો. એમાં કેન્દ્રમાં તને સૌની વચ્ચે ઊભો રાખીશ. તને અર્જુન શું દેવો એ શોધી ન શકે એમ? હા ઊભો રહે. ઊભો રાખી દીધો, ત્યાં ઊભો રાખી દીધો. એટલે પછી જે વ્યૂહનું મુખ હતું શકટ વ્યૂહ, ત્યાં પોતે દ્રોણાચાર્ય ઊભા રહ્યા, જબરદસ્ત યોદ્ધા ઊભા રહ્યા. અને અર્જુન આવ્યો, રથ આવ્યો. એટલે અર્જુનને કહે છે તું લડ મારી સાથે આવે. તો કે નહીં ગુરુજી હું તમારી પ્રદક્ષિણા કરીને અંદર આ બાજુ જાઉં, આગળ જાઉં. કે ના, મને જીત્યા સિવાય તું નહીં જઈ શકે. ગુરુજી તમે તો દુનિયામાં તમને, અર્જુન કહે ગુરુજી તમને કોણ જીતી શકે દુનિયામાં? હું થોડો જીતી શકું? તમને દુનિયામાં કોઈ જીતી શકે? હું તો તમારા દીકરા જેવો છું. અર્જુન કહે છે તો ગુરુજી હું તમારી સાથે કેવી રીતે યુદ્ધ કરું? નહીં કહે છે તું લડ્યા વિના કેવી જઈશે? પણ પેલો પ્રદક્ષિણા કરીને જતો રહ્યો, જવા દીધો કોણ જાણ શું. પણ એ મૃદુ યુદ્ધ કરે છે, મૃદુ યુદ્ધ એક શબ્દ, હાજી મૃદુ યુદ્ધ કરે છે. એ ગયો અને પછી એ જતો રહ્યો. પછી પાછો આવ્યો, પેલો ભાઈ પાછો આવ્યો દુર્યોધન કે ગુરુજી આ તમે આને જવા દીધો, ભીમે જતો રહ્યો અંદર, સાત્યકી પણ અંદર જતો રહ્યો. તો ગુરુજી તમે અહીં મુખ ઉપર ઊભા છો, તમે કાંઈ આ શું કરો છો? જો સાંભળી લે દુર્યોધન, આચાર્ય કે યુદ્ધ છે એ દ્યુત છે. જુગારમાં કોણ જીતશે એનો નિશ્ચય છે? કોણ જીતી કોની બાજી લાગશે? જુગારમાં કોણ જે નક્કી નહીં, યુદ્ધમાં કોણ જીતશે નક્કી નહીં. આ તો જુગાર જેવું છે ભાઈ, એ તો અંદર જતો પણ રહે. તું મને પૂછે શાનો કે છે જુગારમાં? આવો જવાબ એક વખત દ્રોણાચાર્યને આપી દીધો. અને પછી બીજી વખત જ્યારે અંદર ઘૂસી ગયો ને પછી એમ સમાચાર આવ્યો કે એનો વધ થયો, પાછી દુર્યોધન આવ્યો. દુર્યોધન કહે છે ગુરુજી હું તમને પગાર આપું છું. આવા શબ્દો અંદર છે. આ પગાર લેવાની બાપુ લાચાર થઈને પગાર લેવા પડે, લેવા જ પડે, કારણ કે આપણી શક્તિ રહીને અંગ્રેજો શીખવી ગયા થોડુંક ભણો પણ નોકરી કરો. ક્યાં નોકરી કરીએ? નોકર બનીને જ રહેવાનું. હવે એવું શીખવી ગયા છે અંગ્રેજો 200-300 વર્ષથી, એટલે નોકર બનીને કામ કરીએ છીએ. તો એ નોકરી કરવાનું પેલા પગાર આપીએ છીએ કેમ ન કરો? એટલે આ એને કહે છે કે હું યથાશક્તિ ચ તે બ્રહ્મન વર્તયે વૃત્તિમ ઉત્તમામ વૃત્તિમ, એટલે ઊંચો પગાર, હાઈએસ્ટ પગાર તમને આપું છું. વૃત્તિમ ઉત્તમામ હું તમને આપું છું. પ્રિણામી છે યથાશક્તિ, પ્રિણામી હું તમને ગુરુદેવ પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરું છું. તચ્ચ નાવબુદ્ધ્ય છે, તમે કંઈ જાણતા નથી, આ બધું આપું છું તો પણ. અને અમારું જ અન્ન ખાઈને અમારું જ બગાડો છો. પેલો મરી ગયો એને ઘરે જવા દેવા દો, તમે કે ના ઘરે ન જાય, મરી ગયો કે છે જયદ્રથ. તો અમે અમારું અન્ન ખાઓ છો. અસ્માન એવ ઉપજીવન સ્વમ, ઉપજીવન તમે અમારો આધાર લઈને રહો છો. અસ્માકમ વિપ્રિયે રતઃ, અમારું ખરાબ કરવામાં જ તમે લાગેલા છો. નહિયમ તો વિજાનામી, ગુરુદેવ હું તમને ઓળખી શક્યો નહીં. મધ ચોપડેલો છરો હોય એવા તમે છો. આવું સંભળાયું દુર્યોધને. અને આ ગાંડા થઈ ગયાનું કારણ આ હતું, યુદ્ધમાં ગાંડા થવાનું કારણ દુર્યોધને બહુ સંભળાયું. મધુદિગ્ધમ ઇવ ક્ષુરમ, મધુદિગ્ધમ ઇવ ક્ષુરમ, અસ્ત્રો કે ક્ષુર કે છરો, મધુદિગ્ધ ઉપર મધુ ચોપડેલું હોય એવો છરો, એવા તમે આ કામ મારા માટે કર્યું. પછી પેલો કહે છે કે હવે ભાઈ તું બસ કર હવે. પછી દુર્યોધન કહે છે ગુરુજી
હું ગાંડાની જેમ બોલી ગયો, માફ કરજો તમે ક્રોધ ન, કારણ કે હવે અત્યારે જો આગળ ના પાડી દઈને જતા રહે ગુરુજી, મારે તો બધું અહીં જ પૂરું થઈ જાય. એટલે કે ગુરુજી હું ક્રોધમાં બોલી ગયો છું, હવે તમે મા ક્રોધા, કૃપા કરીને મારા ઉપર ગુસ્સો ન કરજો. અમે આ પ્રલાપ, આર્ત પ્રલાપ કર્યો છે, અમે આર્ત પ્રલાપ થયો છે. સારું, હવે જા, અને પછી તું જા, હવે તું લડવા જા. તો હું કેવી રીતે, તમે જેને રોકી ન શક્યા એને હવે હું રોકી શકીશ નહીં. તને હું સોનાનો બખ્તર પહેરાવું, સોનાનો બખ્તર પહેરાવીને દુર્યોધનને મોકલી દો, હું તો અહીં જ વ્યૂહ પાસે ઊભો રહીશ. પોતે ત્યાં ઊભા રહ્યા. અને પછી એને કહ્યું દુર્યોધનને કે તું એમ કરજે ભાઈ, સોમક વંશના રાજાઓને મારો દીકરો અશ્વત્થામા મારી નાખે એમ કહેજે, મારા સંદેશો આપજે. બ્રાહ્મણોનો વિરોધ કોઈ દિવસ કરે નહીં એમ મારા દીકરાને કહેજે. બ્રાહ્મણ સંપૂજ્ય, એવું એક શ્લોક એણે આપ્યો છે. અને પછી એ બધો ઉપદેશ આપીને કહે છે કે હવે દુર્યોધન તારી ખેરને, તારી ધરતી હવે તારી આ નથી રહી. અને છેલ્લે દ્રોણ વધ થાય છે. જ્યારે ઉન્મત્તની, જ્યારે આવું કહ્યું ને કે મધ ચોપડેલો છરો તમે છો, એવું કોઈ કહે માણસને, પછી પેલાને ખુનસ ચડી જાય છે. એમ કોઈ માણસને આમ ચડી જાય ને, હવે આ બધું કામ મરું ને કામ મારું, એ પછી ગાંડા થઈને લડવા માંડ્યા. અને એવા લડવા માંડ્યા, કૃષ્ણે કહ્યું ને આગળ મેં આપને કહ્યું, અડધો દિવસ લડશે ભાઈ તો હવે તારું સૈન્ય ખલાસ કરી નાખશે. એટલે હવે કપટ કરો આની સામે, હવે ખોટા સમાચાર આપો. અને પછી એ ખોટા સમાચાર આપે છે, અને એમાં કેટલાક સ્પષ્ટ સમાચારો પણ છે. એમાં એ બધું કહી દે યુધિષ્ઠિર, અશ્વત્થામા હતઃ કુંજર, એવું જોડીને બધું કહી દે છે. અને જેવું યુધિષ્ઠિરના મુખે સાંભળે છે, ઋષિઓ પાસેથી સાંભળ્યું, એમાં થોડા નબળા પડી ગયા, ઢીલા પડ્યા. ભીમે કહ્યું એટલે થોડાક વધારે ઢીલા પડ્યા. ને છેલ્લે યુધિષ્ઠિરે કહ્યું ને સાવ ઢીલા પડી ગયા. શસ્ત્ર છોડી દીધા. શસ્ત્ર છોડીને બેસી ગયા રથમાં. અને પરમ તત્વનું ચિંતન, જે બ્રાહ્મણ હતા એટલે પરમ તત્વના ચિંતનમાં બેસી ગયા. હવે બસ હું બ્રાહ્મણ છું, કે બધું જતું. અને જેવા બેઠા એટલે ધૃષ્ટદ્યુમ્ને રથમાંથી કૂદકો માર્યો. તરત જ ધૃષ્ટદ્યુમ્ન એના માટે જ ઉત્પન્ન થયો હતો. આવી ડાબા હાથથી એના વાળ પકડીને શિરચ્છેદ કરી નાખ્યો દ્રોણાચાર્ય. અને પછી પાછું પણ ત્યાં વાક્ય યતો ઉદ્ધારમાં તતો જયા, એ પાંડવોના પક્ષે વ્યાપક અર્થમાં ધર્મ છે. અને આ બધા ધર્મો અધર્મો કરે છે એ નાના નાના સંકુચિત ધર્મો છે. એટલે એ રીતે વિસંવાદિતા સાધી શકાયું છે. આપે મને એટલો બધો સમય થોડોક વધારે લીધો છે, મેં 10 મિનિટ વધારે થઈ છે. ગઈકાલે વસંતભાઈએ પણ થોડોક, વસંતભાઈ પણ એવું હું એના જેવું બોલી શકતો નથી. વસંતભાઈ તો જબરજસ્ત માણસ છે. એ ગુજરાતનો મારું ગૌરવ છે, સૌરાષ્ટ્રનું ગૌરવ છે. અને એ ખરેખર એ બોલે ત્યારે લોકોને કંટાળો ના આવે. એ તો બોલ્યા જ કરે અડધી રાત સુધી, એને તો બોલ્યા કરે, સાંભળ્યા કરીએ એવું આપણને થાય છે. મારામાં એવી શક્તિ નથી. હું અહીં વિરમું છું. આપે મને બોલવાની તક આપી, 10 મિનિટ મેં આપની વધારે લીધી. આપની ક્ષમા ચાહું છું અને અહીં વિરમું છું.